કૈવલ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. જો નિર્વિઘ્ન પાર ઉતરી જાય. વિઘ્નો તો આવશે પણ એમાંથી કસોટીમાંથી બધા કોઠામાંથી નીકળી જાય. સૌ કૈવલ્ય પરમ પદ લઈ એ જ પરમ પદને પ્રાપ્ત કરે. અને હું પણ કબૂલ કરું છું કાક ભૂસુંડી કહે તો નિર્વિઘ્નતાથી જે આ પંથમાંથી પસાર થઈ જશે જ્ઞાનના માર્ગમાં એ કૈવલ્ય મુક્તિને પ્રાપ્ત કરશે. અને હું ભલે ભક્તિ પક્ષી માણસ છું પણ એક વસ્તુ તો સ્વીકારું છું કે અતિ દુર્લભ કૈવલ્ય પરમ પદ છે. કૈવલ્ય મુક્તિ અતિ દુર્લભ છે એ હું સ્વીકારું છું. કદાચ ગરુડના મનમાં પ્રશ્ન થાય કે તમે ભક્તિવાદી માણસ મને રાજી કરવા માટે તો નથી કહેતા ને કે કૈવલ્ય પદ દુર્લભ છે, એના સમાન બીજી કોઈ ઉપલબ્ધિ દુર્લભ નથી, એ મને ખુશ કરવા માટે નહીં. તો કોના આધારે? તમે જાતે જ કહું નહીં. આ નિર્ણય મારો એકલાનો નથી, આખી પેનલ બેસાડે. જેમ સુપ્રીમ કોર્ટમાં કોઈ નિર્ણય આવે ત્યારે એક જજ ન લે, 5 બેસે અને 5 નિર્ણય આપે. જેમ જેમ કોઈ મહત્વનો નિર્ણય આપવો હોય, કોઈ મહાન રોગ હોય અને માણસ પણ એટલો મોટો હોય તો એક ડોક્ટર ઈલાજ ન કરે, 8 ભેગા થાય અને નક્કી કરે કે આ રોગનું નિદાન આ કૈવલ્ય પરમ પદ દુર્લભ છે. હું એકલો લખી નથી, આખી પેનલ. કોણ કોણ? કૈવલ્ય મુક્તિ અતિ દુર્લભ છે ગરુડ, એ હું માનું છું. સંતો, પુરાણો, વેદ અને શાસ્ત્રો આ બધા જ આમાં મહોર મારે છે. આટલું કરીએ તલવાર ખાડાની કૃપાણની ધાર જેવો બંધ, એમાંથી નિર્વિઘ્ન પાર ઉતરીએ તો કૈવલ્ય મુક્તિને પ્રાપ્ત કરીએ. અને કૈવલ્ય મુક્તિ અતિ દુર્લભ છે એમ બધાનો મત લઈને કહું છું. તો એ જ મુક્તિ હે ગરુડ, એ જ મુક્તિ. તો જે કૈવલ્ય પરમ પદ, જે કૈવલ્ય મુક્તિ અતિ દુર્લભ છે, જેના માટે આટલું કરવું પડે બાપ, એ જ મુક્તિ રામ ભજતા જીવ માટે ઈચ્છે નહીં તોય પાછળ દોડતી આવે છે. રામ ભજત સોઈ શબ્દ એ કૈવલ્ય પદ તરફ નિર્દેશ. એ જ આટલી જ્ઞાનની યાત્રા કર્યા પછી એ દુર્લભ કૈવલ્ય મુક્તિ કોઈ પ્રાપ્ત કરે. એ જ મુક્તિ રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ. અને ઈચ્છિત આવે બરિયા. તમે ન ઈચ્છો તોય આવે. બાપ ઓફિસે જતો હોય, છોકરાને સાથે લઈ જવા ન ઈચ્છતો હોય તોય છોકરો પાછળ જાય. તો એ રીતે એને હટાવવો પડે. એમ ભગવાનનું ભજન કરશે એને તો મુક્તિ પાછળ જશે. પણ ભક્તોને કહેવું પડશે કે જરૂર નથી, તું પાછી જા. અમારે તો જન્મ રતિ રામ પદ યહ વરદાન નાન. અમારે મુક્ત હરિના જન તો મુક્તિ ન માંગે જન્મ અવતાર. નિત્ય સેવા નિત્ય કીર્તન ઓત્સવ નિરખવાનંદ કુમાર. રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ. એ કૈવલ્ય પરમ પદ રામ ભજતા સુલભ બને છે. પણ આખી ચર્ચાનો નિચોડ એટલા માટે બાર એક વાત કરી કે કોઈ અંતર બંનેમાં એ જોશે જે અધૂરા છે, એને જ અંતર દેખાશે. ભક્તિ કરવી જોઈએ, ભક્તિ પ્રધાન છે માનો, પણ ભક્તિ કોની કરવી એનું જ્ઞાન હોવું જોઈએ કે નહીં? કોની કરવી? તમે ખાંભાવની મેલી વિદ્યાની ભક્તિ કરવા માંડો તો ભક્તિ બ્રહ્મની કરવી. બ્રહ્મ કોણ છે? જ્ઞાન છે. સીધી વાત છે. બ્રહ્મ એટલે જ્ઞાન. તો તુલસીદાસજીએ પણ સ્વીકાર કર્યો છે, જાને બીનું ન હોય પર બીનું પર આખો ક્રમ લીધો. પ્રીતિ બિના નહીં ભગતિ જીમી ખગપતિ જલ કે ચીકનાઈ. જીમી ખગપતિ જલ ભક્તિ અને જ્ઞાનનો સુબક સમન્વય ગોસ્વામીજી કરેલ છે.
કોની ભક્તિ કરવી એનું જ્ઞાન સાધકમાં હોવું જ જોઈએ, નહીતર મુશ્કેલી થશે. અને ભક્તિના કોઈ એક પ્રકાર થોડા રાષ્ટ્રભક્તિ, પિતૃભક્તિ, માતૃભક્તિ, ગુરુ ભક્તિ, આ બધી ભક્તિ છે. પણ આ ભક્તિ, રાષ્ટ્રભક્તિ કરો એ સારી વસ્તુ છે, ગુરુ ભક્તિ કરો એ સારી વસ્તુ છે, માતૃભક્તિ, પિતૃભક્તિ, પણ એની સાથોસાથ એ જ્ઞાન તો હોવું જ જોઈએ કે બધામાં એક જ ઈશ્વર છે, એ જ્ઞાન પાછું હોવું જોઈએ. वो भक्ति सफल हो जाती है. केवल मातृभक्ति ये तो करो, पण ये माताમાં, એ બાપમાં, એ રાષ્ટ્રમાં, એ બધામાં પાછો મારો ઈશ્વર એક જ છે, એ ભૂલાવું, એ જ્ઞાન જ સાચી ભક્તિ કરી શકશે. અને જેને આવું જ્ઞાન આવે એને પછી ક્યાંય વિરોધ નહીં હોય. જ્ઞાનનો ધર્મ શું છે? નિર્વિરોધ દશા. બોધ અને વિરોધ સાથે ચાલે જ નહીં. એક બાજુ તમે કહો અમને બોધ થઈ ગયો, પાછા તમે વિરોધ કરો તો તમને કોઈ દિવસ મેળ ખાય. જ્યાં વિરોધ ત્યાં બોધ નહીં, અને જ્યાં બોધ ત્યાં વિરોધ નહીં, એ નિર્વિવાદ સૂત્ર છે. જ્ઞાન નિર્વિરોધમાં માને છે, भक्ति भगवान ना अनुरोधમાં माने છે। वो अनुरोध है, उसका पक्ष होता है, उसका एक आग्रह होता है। मारो राम, मारो कृष्ण, मारो शिव, मारी दुर्गा, मारी भवानी, एक आग्रह हो, भगवान का अनुरोध होता है उसमें। ज्ञान में निर्विरोध और योग में निरोध होता है चित्त का। योग का परिणाम निरोध है, चित्त वृत्ति नो निरोध एनु नाम योग। तो ज्ञान विरोध करी शके नहीं। એ રીતે ઈશ્વરને માને કે આ આંખો જોવે છે એના લીધે જોવે છે, કાન સાંભળે છે એના લીધે સાંભળે છે, જીભ બોલે છે એના લીધે બોલે। આવી રીતે એના મૂળ તત્વને જ્ઞાન સ્વીકારે છે। શ્રોત્રસ્ય શ્રોત્રમ કેનો ઉપનિષદ, શ્રોત્રસ્ય શ્રોત્રમ ચક્ષુષુ ચક્ષુઃ મનસો મનઃ। ઈશ્વર કાનનો કાન છે, आँखनी आँख छे अने मननु पण मन छे। प्राण प्राण के जीव सुख के सुख राम। तुलसीदास जी एना उपर मोहर मारे छे। एटले जे कई कर्म हूँ करूं ए मारा हरिनी प्रेरणाथी ए ज्ञान छे, बस एनु ज छे आ बधुं, अने हूँ एना माटे करूं। तमे आम सावरणी वाळो ने ए भक्ति छे, पण एनी पाछळ तमारे भाव ए होवो जोईए के मारा गुरुजी आववाना छे अने एना पगे गंदी वस्तु न अडी जाए तो झाड़ू वाळवी ई पण भक्ति छे। तमारा गुरु बैठा छे ने तमे एम कहो के तमने आंखे तकलीफ थाय तो बापजी हूँ जरा आ प्रकरण बहु सरस से वाँची दऊं, तो तमे वाँचो ने सांभळे ए पण भक्ति छे। तमे सुता हो ने ए जागे ए पण भक्ति। पण होय कृष्णे कह्युं ईश्वर माटे हूँ करूँ, मारा सदगुरु माटे आ भाव होवो जोईए। रसोई करो ये भक्ति, पण मारा ठाकुरजी ने धरी पछी मारा छोकराओने जमाड़ीश ये भाव तो रसोई भक्ति। केटलुं सरल छे काम, जो आवड़ी जाए तो थोड़ोक सुधारो करवानी जरूर छे, भक्ति थई जाए। हूँ जे क्रिया करूँ ये मारा हरि माटे करूँ। गोपीओ वियोग में श्रृंगार सजे ये तो प्रेमनो द्रोह लागे छे पहली दृष्टिए, पण छतां गोपीओ श्रृंगार सजे छे एटला माटे कि कृष्णनुं कांई नक्की नहीं। ओचिंता आवे अने अमे जेम तेम होईए ने एने न गमे तो अमारुं बधुं एने गमवुं जोईए। आ भक्ति छे। एटले तो आपणे त्यां गवाय छे शरी वळावीने सज करूं घेर आव। अमारी बधी क्रिया एना माटे हो। आ भक्ति है। आ भाव जो समझे तो बन्ने नो निर्वाह ताग भुसुंडी करिए। एज कैवल्य मुक्ति जे आटली कठिन यात्रा पछी मळे एज मुक्ति। राम भजत सोई मुक्ति सुलभ थई जाए, सहज प्राप्त थई जाए। तो अधूरा भेद जोशे पूरा भेद नहीं जोई सके, कारण के बोध थाय पछी विरोध थई सके। કેટલા કેટલા અર્થો કર્યા આના, પણ જે અનુભવમાં આવે છે વિચાર કરો। જ્ઞાન કહે કર્મ બાળી નાખો, ભક્તિ કહે તમારા કર્મ કૃષ્ણમાં ભેળવી નાખો। જ્ઞાન કહે કર્મ બાળી નાખો, ભક્તિ કહે કર્મ બાળવાના નહીં, કૃષ્ણમાં ભેળવી દે, એનામાં લગાડી દે, બસ આટલું જ। यथा प्रदीप्त
ज्वलनम पतंगा विशंति नाशाय समृद्ध वेगाः। यथा ये बड़वानी बात है यथा नदीना बहवन्तु वेगाः समुद्रमेवा विमुखा द्रवन्ति। જેમ નદીઓ સમુદ્રમાં ભળી જાય એ ભક્તિ, અને જેમ પતંગિયા આગમાં બળી જાય એનું નામ જ્ઞાન. જ્ઞાન કહે પતંગિયાને બાળી નાખો કર્મોને, અને ભક્તિ કે બાળો નહીં, તે કર્યા છે ઈશ્વરની પ્રેરણાથી કર્યા છે, કર્તવ્ય કર્મો કર્યા છે. નારાયણને સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ, તું મારે શરણે આવી જા, મારામાં મૂકી દે, બધું તારી પાસે જમા નહીં રાખ, મને આપી દે. તારો બુદ્ધિનો વિચાર અને તારા મનનો પ્યાર એ બધું મને આપી દે તો ભક્તિ થઈ ગઈ. એક કહે બાળી નાખો, એક કહે ભેળવી નાખો, પરિણામ બંનેનું એક છે, પણ અધૂરિયા આમાં ભેદ ઉભા થાય કે રામાયણની કથામાં કાંઈ નહીં, અને રામાયણની કથાનું બરાબર નથી જાણ્યા એ વળી વેદાંતની ટીકા કરે કે નહીં પહોંચેલા કોઈ દિવસ આ કરી શકે નહીં. બંને વસ્તુનો નિર્વાહ તુલસી, કારણ કે ઉદ્ગમ સ્થાન પણ એક છે, ઉપક્રમ અને ઉપસંહાર બંને સમાન છે. જેના ઉપક્રમ પણ એક છે. શ્રદ્ધામાંથી શરૂ થાય જ્ઞાન, શ્રદ્ધામાંથી શરૂ થાય ભક્તિ, શ્રદ્ધા કૃપામાંથી આવે, અને એનો ઉપસંહાર પણ એમાં જ છે. ઉભય હરહી ભવ સંભવ ખેદા, જ્ઞાનથી જે મુક્તિ મળે એ જ મુક્તિ. અતિ દુર્લભ કૈવલ્ય પરમપદ, અતિ દુર્લભ મેળવવું, અને અહીંયા ન ઈચ્છો તો એ વસ્તુ આવી નથી. અનૈચ્છિત આવી મારી આવી, અનૈચ્છિત આવી મેં ભક્તિનો માર્ગ એટલા માટે લીધો છે બાપ કે આટલી કઠિન સાધના કરીએ ને વળી કૃપા ન હોય તો પડવું પડે. એ જ મુક્તિ રામ ભજન કરવાથી અનાયાસ પ્રાપ્ત થાય. એ મુક્તિ અનાયાસ પ્રાપ્ત થાય. કદાચ ગરુડના મનમાં પ્રશ્ન થાય કે બાપજી આ તમે કૃષ્ણની જેમ મને આ મોહ યસીવ નથી કરતા ને, આમ 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 તમે આમ રવાડે નથી ચડાવ્યો ને મને શબ્દોના આડંબરમાં, આમાં કઈ હું જ ન પડે. એટલે ગરુડજીને હવે દાખલો આપ્યો. વક્તા દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ. આ વક્તાઓના લક્ષણમાંનું એક લક્ષણ બતાવ્યું છે વ્યાસજીએ, એટલે દાખલો આપ્યો. કાગભૂષણ કદાચ કહે કે આમ મુક્તિ ભક્તિ વગર રહી ન શકે, ભક્તિની પાછળ પાછળ મુક્તિ પરાણે ના પાડે તોય દોડે. બોલે હા આવે જ. ભક્તિની પાછળ મુક્તિને જવું જ પડે, મુક્તિ રહી શકે જ નહીં. બોલે કઈ રીતે? જીમ થલ બીનું જલ રહી ન શકાય, થળ વગર પાણી જેમ નથી રહી શકતો. કેટલું સીધું સાદું દ્રષ્ટા. પાણી સ્થળ વગર ના રહી શકે, એના માટે કંઈક ને કંઈક સ્થાન જોઈએ. ગમે તેટલું ઊંચે ચડાવો પણ એ પાછું નીચે આવીને સ્થળમાં નીચે આવીને ઊભું રહેશે. જીમી થલ બીનું જલ રહી ન શકાય, અને થલ અને જલ એ બંને જ્ઞાન અને ભક્તિ વાચક શબ્દો છે. થલ યાની જ્ઞાન, મજબૂત ભૂમિકા. જલ યાની એક અર્થ થલ એટલે જ્ઞાન, ભૂમિકા સ્થાન, परिपक्व भूमिका, अलोल भूमिका, उसको थल कहते हैं. અને જળ એ ભક્તિ પ્રવાહી, એ જળ ન હોય પ્રવાહી, એ ગંગા કી તરફ બહેગી. બીજું થલ એટલે જળ. થલ તમે કોઈ લો તો એ જળ જ ગણાય. ધરતી જળ, આમ કોઈ પણ સ્થાન તમે લો તો જળ, એ હલે ચલે નહીં. એનો બીજો અર્થ જ્ઞાન એટલે સાબુ, જળ હોય, સ્થૂળ હોય, અને ભક્તિ એટલે જળ. પણ બંને અભ્યંતર મેલને કાઢવાનું જ કામ કરે છે. પણ એક સ્થૂળ છે, સાબુન છે, એક પાણી છે, એક જળ છે. તો ભક્તિ જળ. થલ બીનું જેમ જળ રહી ન શકે, ભક્તિ આવી એટલે જ્ઞાન આવ્યું છે. જ્ઞાન આવ્યું એટલે ભક્તિ આવી. એ એના વગર નહીં રહી શકે. એ રીતે ભક્તિ વગર મુક્તિ નહીં રહી શકે, જ્ઞાન વગર ભક્તિ नहीं. બંને जुगपद निर्वाह છે. आप सूक्ष्म दृष्टि से देखें. आगे कहा अनिच्छित आवई बरियाई. એનો અર્થ એ થયો કે મુક્તિ ભક્તિ વગર નથી રહી શકતી, અને હવે થળ વગર પાણી નથી રહી શકતું. જે મિથલ બીનું જાય રહી ન શકાય,
જેમ થળ વગર જળ ન રહી શકે, પાત્ર વગર પાણી ન રહી શકે, અંજલિ પણ પાત્ર બને ત્યારે પાણી રહી શકે એ વગર રહી શકતું નથી. એવી જ રીતે પ્રમાણો જુટાવીને પ્રમાતા જેમ વેદાંતમાં પ્રમેય સિદ્ધ કરે એમ સિદ્ધ કર્યું છે. હા, પ્રમાણો જુદા જુદા ભેગા કરે અને પ્રમાતા જેમ પ્રમેય, જેમ ભૂમિતિમાં ઇતિ પ્રમેય સિદ્ધમ થઈ જાય એમ પ્રમેય સિદ્ધ કર્યું. ફળ વગર જળ રહી શકતું નથી, એમ મુક્તિનું સુખ હરિભક્તિ વગર રહી શકતું નથી. પછી ભક્ત મુક્તિ ન સ્વીકારે એ એની ઈચ્છાની વાત છે, પણ થાળી તો પીરસાઈ જ જાય છે. આગળ એ દ્રષ્ટાંત આવે છે ને, એ કલ પર લે જા રહા હું, भोजन करी, ये आज नहीं काल बात ये आवे ये दृष्टांत और स्थूल दृष्टांत लिया गया है बीच में, लेकिन कल पर वो सूत्र जाएगा. તમે ખાવ ન ખાવ વાત જુદી છે, તમે સ્વીકાર કરો ન સ્વીકાર, પણ મુક્તિ તો આવીને ઊભી રહેશે કે ભાઈ હું આવી ગઈ છું, હવે તમે સ્વીકારો કે ન સ્વીકારો એ તમારે. તો ભક્તિ જ્યારે આવી છે જીવમાં ત્યારે મોક્ષનું સુખ એની મેળાએ એની પાછળ ફરતું છે. કહેવાનો અર્થ બાપ એટલો જ છે, આ માર્ગ સરળ છે, કૃપા અને આશ્રયનો માર્ગ છે. પહેલો જરાક મેદાનમાં લડવાની વાત છે અને આ કિલ્લામાં રહીને લડવાની વાત છે. આ સુરક્ષાની વચ્ચે પોતાનો નિર્વાહ કરવાની વાત છે. પહેલું જરાક મુશ્કેલી વાળું કામ છે. તો જ્ઞાન પંથ કૃપાણની ધારા છે, એમાં પડતા વાર નથી લાગતી. નિર્વિઘ્ન પંથ જો પૂરો થઈ જાય તો કૈવલ્ય મુક્તિ મળે, અને કૈવલ્ય મુક્તિ એ અતિ દુર્લભ છે. એમ સંત પુરાણ વેદ શાસ્ત્ર કહે છે. એ જ મુક્તિ હે ખગરાય, હે બાપ મારો અનુભવ છે. અનઈચ્છિત આવઈ બરિહાઈ, ઈચ્છા ન હોય તો આવીને ઊભી રહે છે. જેમ થળ વગર પાણી ન રહી શકે, કરોડો કોઈ ઉપાય કરે તો પણ એવી જ રીતે મોક્ષ સુખ ભગવાનની ભક્તિ વગર રહી શકતું નથી. આવો મારો અનુભવ છે. ગરુડજીને કાગભૂષુંડીએ કહ્યું, માટે ભક્તિ સિદ્ધ થાય છે. પણ જ્ઞાન પહેલું છે એમ નહીં માનશો. જો જ્ઞાનને પહેલું ગણવું હોત તો આ માણસ ચર્ચા કરત જ નહીં એની. એ વિષયમાં મને તમને પ્રવેશ આપત, પણ સરળ માર્ગ જગતને બતાવી દીધો કે એ જ મુક્તિ રામ ભક્તિથી કેટલી સુલભ થાય છે. એટલા માટે ભજન કરો, ભજન કરો, ભજન કરો. આइए कुछ समय के लिए भजन करो.